हेलो फ्रेंड्स, नमस्ते विद्यार्थी मित्रों। स्टैंडर्ड 11 यूनिट नंबर 2 रीड 1 अपना वीडियो ने आगे बढ़ाइए मित्रों। यू कैन सी ऑन योर स्क्रीन। ओके, नंबर 2 मोर रिसाइकलिंग। यू कैन सी मोर रिसाइकलिंग એટલે કે અહીંયા જે ઉત્પાદિત જે વસ્તુઓ જે છે એ ઉત્પાદિત જે વસ્તુ આપણે જે ઘરમાં વાપરીએ છીએ અને એ વસ્તુઓને આપણે શું કહીએ છીએ, જરૂરી વપરાયેલી વસ્તુઓ જે છે એ વસ્તુઓને પછી આપણે ફેંકી દઈએ છીએ, બરાબર। કોઈ બગડી હોય, કોઈ તકલીફ હોય તો આપણે શું કરીએ છીએ, એને ફેંકી દઈએ છીએ। તો અહીંયા એમ કહે છે કે ફેંકી દેવાની જગ્યાએ એના ઉપર પ્રક્રિયા કરી, બરાબર, અને એને ફરીથી વાપરવા યોગ્ય બનાવવી, બરાબર। ઘણી વખત તમે અમુક સ્કીમો જોતા હોય છે કે ભાઈ નવું ટીવી આપી અને જૂનું ટીવી આપીને નવું લઈ જાઓ, જૂનું રેફ્રિજરેટર આપીને નવું લઈ જાઓ, જૂનું બાઇક આપીને નવું લઈ જાઓ, બરાબર। એક્સચેન્જ ઓફર ઘણી વખત આવે છે, તો એ લોકો એક્સચેન્જ ઓફરમાં કંઈક આવું જ કરતા હોય છે કે જૂની વસ્તુ લઈ અને પછી એની પર નવી પ્રોસેસ કરી અને ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા બનાવી અને નવું જ મોડલ બનાવી અને બજારમાં મૂકી અને એની કિંમત આપણી પાસેથી લઈ લે છે। તો કંઈક આવું જ છે કે મોર રિસાયકલિંગ, બરાબર। એટલે અહીંયા જોઈએ શું કહે છે, અહીંયા માત્ર એમ કહેવામાં આવે છે કે જે આપણે અદ્યતન મોડલની જે કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર જે છે એ ફેંકી દેવાને બદલે આપણે એના શું કરીશું, એના જૂના મોડલ્સ આપણે પરત આપીએ, એના જે મોડલ આપણે પરત આપશે અને તેના જે જૂના માલ સામાનમાંથી તૈયાર થયેલ નવા મોડલ આપણને આપે છે। જૂનું મોડલ એ લઈ લે છે અને એના બદલામાં જ આપણને નવું એવું જ મોડલ બનાવી અને આપણને આપે છે। તો આ મોર રિસાયકલિંગ કહે છે મિત્રો। તો અહીંયા જોઈએ મોર રિસાયકલિંગ, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, the customers will return their older model and get back a new model fabricated from that old stuff. There will be a recycling of material new way. This will be a great compensation to the environment. એટલે કે પર્યાવરણને પણ આમાં મોટું રાહતના સમાચાર મળે છે। અહીંયા જોઈએ, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ લેટેસ્ટ મોડેલ ઓફ કાર, એટલે કે નવી અદ્યતન મોડલ કાર ખરીદવા, બરાબર, ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, કે પછી જૂનું ટોસ્ટર એટલે અહીંયા જે બ્રેડ બનાવવા માટેનું જે સાધન હોય છે, બ્રેડને બનાવવા માટેનું સાધન, એને આપણે શું કરીએ છીએ, જૂનું થઈ એટલે ફેંકી દેવાની બદલે શું કરે છે, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડ મોડેલ્સ, શું કરે છે કે કસ્ટમર જે છે એ આ ફેંકી દેવાને બદલે તેના જૂના મોડલ પરત આપશે, બરાબર। વિલ રિટર્ન ધેર મોડેલ એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ, અને પછી એ તેમના જ જૂના માલ સામાન તૈયાર કરેલા નવા મોડેલ્સ મેળવશે ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ। ઓલ્ડ સ્ટફ એટલે જૂનું જે સાધન તમે આપો છો એના બદલામાં એ તમને એ સાધન નવું બનાવીને આપે છે। તો આને મોર રિસાયકલિંગ કહે છે। જે અહીંયા આપણે મેં તમને થોડી વાર પહેલાં કીધું ને કે બાઇકની એક્સચેન્જ ઓફર આવે છે, ટેલિવિઝનની એક્સચેન્જ ઓફર આવે છે, પછી કોઈ પણ બીજી અન્ય વસ્તુઓની પણ એક્સચેન્જ ઓફર આવે છે કે ભાઈ જૂનું આપો અને નવું લઈ જાઓ। એટલે કે જૂનું આપી અને પછી નવું લે એટલે નવાની પર થોડોક પૈસા આપીને આપણે નવું ખરીદીએ છીએ, જૂનાની અમુક કિંમત એ લોકો ગણીને લઈ લે છે। અને આ લોકો જે જૂના મોડેલ જે છે એ જૂના મોડેલને એ લોકોની અંદરથી જે મશીન જે તે વસ્તુ ઉપયોગમાં આવે એનો ઉપયોગ કરી અને એની ઉપર રિસાયકલિંગ કરી, બરાબર, એની ઉપર નવી વસ્તુઓનું આવરણ ચડાવી અને એની અંદર કંઈક જે સુધારા વધારા જે બગડી ગયેલી વસ્તુ કાઢીને નવી નાખી અને એને નવું જ બનાવી અને તમારી આગળ રજૂ કરે છે અને એ રીતે તમે એને નવું માનીને લઈ લો છો, બરાબર। તો આ જે છે એ મોર રિસાયકલિંગ કે છે અને એ એક આઉટ ઓફ ટેકનોલોજીનો જ ભાગ છે। હવે આગળ જોઈએ, ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન અ ન્યૂ વે, અને આ રીતે જે માલ સામાન જે છે એ માલ સામાન ફેંકી દેવાને બદલે કે બિનઉપયોગી હોય અને એનું માલ સામાન પર પુનર્નવીકરણ કરવામાં આવે છે, એને રિસાયકલિંગ કહે છે, બરાબર।
છેલ્લી લીટી, ધેર વિલ બી અ ગ્રેટ કમ્પેશન્સ ટુ ધ એન્વાયરમેન્ટ. અને આ રીતે તમને પર્યાવરણમાં પણ મોટું વળતર મળી રહે છે. આ રીતે પર્યાવરણનું જે જોખમ જે છે એ જોખમ થતું નથી, પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. કોઈ પણ વસ્તુનું જ્યારે પ્રોડક્શન કરવામાં આવે, ફેક્ટરી ચાલે છે એટલે ફેક્ટરી દ્વારા એ પ્રોડક્શન કરવાની અંદર પર્યાવરણને ઘણું બધું નુકસાન થાય છે, પર્યાવરણને દૂષિત થાય છે. તો આવું થવાથી, રિસાયકલિંગ થવાથી પર્યાવરણ દૂષિત થતું નથી. આથી પર્યાવરણને પણ ઘણો ફાયદો થાય છે મિત્રો. બરાબર. હવે આગળ જોઈએ નંબર 3, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. બરાબર. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, ઇટ માસ પ્રોડક્શન loses it economic advantage, use centralized factories would disappear. અહીંયા એમ કહે છે કે કારીગરો જે છે એ ગામડામાં પાછા પરત ફરે છે. તો કઈ રીતે પરત ફરે છે ગામડામાં? તો જથ્થાબંધ જે છે ઉત્પાદન, ધ માસ પ્રોડક્શન, જે ઉત્પાદન, જે જથ્થાબંધ ઉત્પાદન થાય છે એ લોસીસ, એ શું થાય છે? એ પોતાનો લાભ ગુમાવે છે. લોસીસ ઇઝ ઇકોનોમિક એડવાન્ટેજ, આર્થિક લાભ ગુમાવે છે. જથ્થાબંધ ઉત્પાદન જે થતું હતું એ બધું બંધ થઈ જાય છે, કારણ કે જથ્થાબંધ જે ઉત્પાદન થતું એનું વેચાણ થતું, વેચાણ બંધ થઈ જાય છે, એટલે જથ્થાબંધ ઉત્પાદન ત્યાં રોકાઈ જાય છે. યુઝ સેન્ટ્રલાઇઝ એટલે કે જંગી, કેન્દ્રીયકૃત, સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીયકૃત ફેક્ટરી જે છે એ વુડ ડિસએપિયર. જે કેન્દ્રીયકૃત થઈ રહી જે જંગી કારખાના જે છે એ કારખાનો શું થાય છે? ડિસએપિયર, અદૃશ્ય થઈ જાય છે. મતલબ અદૃશ્ય થઈ જાય છે, મતલબ ધીમે ધીમે ઓછા થઈ જાય છે. આજે તમે મિત્રો જોઈ શકો છો તો હીરાના કારખાના જૂના સમયમાં તમે જુઓ ઘણા બધા હતા. હીરાના કારખાના કેટલા બધા હતા? અસંખ્ય કારખાના હતા. પાલનપુરમાં, પછી બીજા અમદાવાદની અંદર, સુરતની અંદર, બોમ્બેમાં. આજે તમે જુઓ તો આ હીરાના કારખાના ઘણા ઓછા થઈ ગયા છે. તો આ બધી ફેક્ટરીઓ જે હીરાની હતી એ બધી કેવી થઈ ગઈ છે? ડિસએપિયર. તો આ રીતે જો આ રીતે જથ્થાબંધ ઉત્પાદન જે છે એ થોડું ઓછું થઈ જશે તો જે કારખાના છે એ કારખાના ધીમે ધીમે ઓછા થઈ જશે. દે વિલ બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી. અને આ રીતે કેન્દ્રિત થયેલી કારખાના અદૃશ્ય થઈ જાય અને તેમનું સ્થાન જે છે એ રિપ્લેસ એટલે કે તેમના સ્થાને શું થશે? સ્મોલર એટલે કે નાની અને કોમ્યુનિટી બેઝ એટલે કે સમાજ આધારિત ફેસિલિટીઝ, સગવડતાઓ લેશે. શું થશે? તો તેના સ્થાને શું થશે? નાની અને સમાજને લગતી ફેસિલિટીઓ એનું સ્થાન લેશે. જોઈએ, ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ amount of human effort needed to produce material goods. તો શું થશે? ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે. બરાબર. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ એટલે સતત, ડિક્લાઇન એટલે ઘટાડો થાય, ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન ઇફોર્ટ એટલે કે માનવીય પ્રયત્નોની અંદર શું થશે? ઘટાડો થશે. નીડેડ ટુ અ પ્રોડક્ટ મટીરિયલ ગુડ્સ એટલે કે માલ જે પેદા કરવાની અંદર જે પ્રોડક્શન જે થાય છે એની અંદર માનવીય પ્રયત્નોનો જે શું થશે? ઘટાડો થઈ જશે. બરાબર. ધેન ધ કસ્ટમર મે બી સેવ્ડ અ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ અ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. શું થશે? ધેન ધ કસ્ટમર, અને આ રીતે જે ગ્રાહક જે છે એ શું થઈ જશે? સેવડ અ બેટર બેબી લોકલ ઓનર. ગ્રાહક એક શું થશે? સ્થાનિક ઉત્પાદન. બરાબર. એ મેન્યુફેક્ચરિંગ જે દુકાનદાર જે ચલાવનાર જે દુકાનદાર જે છે એ એના સાથે મળી અને એક સ્થાનિક ઉત્પાદિત જે દુકાનદાર ચલાવનાર જે છે એ માલિક તરફથી ગ્રાહકને વધારે સારી સેવાઓ મળશે. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બાય ધ બેટર. ગ્રાહકને શું થશે? વધારે સારી સેવાઓ મળશે. બાય ધ લોકલ ઓનર, ત્યાંના જે લોકલ જે સ્થાનિક ઉત્પાદન કરનાર અથવા તો જે દુકાનદાર અથવા માલિક જે છે, મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરનાર અથવા તો જે ઓનર એટલે કે દુકાનદાર જે છે એના દ્વારા ગ્રાહકને સારામાં સારી સેવા મળી છે. કારણ કે વસ્તુ લોકલ આવી ગઈ, નજીક આવી ગઈ, પોતાની પાસે આવી ગઈ છે, એટલે
એની અંદર એને સારામાં સારું આપણને ગ્રાહકને સારામાં સારી સેવા મળી શકે છે. જોઈએ આગળ. એટલે ગ્રાહક માટે પણ આ સારી વસ્તુ કહી શકાય. બરાબર. ધસ ધ ફેક્ટરી વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ, અને ફેક્ટરીઓ જે છે એ ફેક્ટરીનું શું કરશે? વિકેન્દ્રીકરણ. આપણે આગળ કહ્યું એ મુજબ ફેક્ટરીઓ શું થશે? ડિસેપ્યોર, એટલે કે એનું વિકેન્દ્રીકરણ થશે. ફેક્ટરીઓ ધીમે ધીમે શું થઈ જશે? ઓછી થઈ જશે, એનું વિકેન્દ્રીકરણ થઈ જશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટ વિલેજ ક્રાફ્ટ, અને નેચરલી જે વિલેજના જે ક્રાફ્ટ વર્કર જે છે, બરાબર, એટલે કે જે કુદરતી રીતે હુનર ધરાવતા, બરાબર, કલા કારીગરી ધરાવતા જે કારીગરો ગામડાના જે છે એ શું થશે? દસ ધ ફેક્ટરી વિલ બી સેન્ટ્રલાઇઝ એન્ડ નેચરલી ટેલેન્ટ, એટલે કુદરતી હુનર ધરાવતા જે ગામડાના ક્રાફ્ટ વર્કર, કસબ કારીગરો, જે કુશળ કારીગરો જે છે એ વિલ બી બેક વિથ અ બેંક, એ શું થશે? પોતાના ઘરે ગ્રામ્ય વિસ્તારની અંદર એ સફળતાપૂર્વક પાછા ફરશે. બરાબર. કારણ કે અહીંયા ગ્રામ્ય વિસ્તારની અંદર આવા કુશળ કારીગરોની ખૂબ જ માંગ રહેશે, ડિમાન્ડ રહેશે, એટલે એ લોકો ત્યાં પાછા ફરશે. બરાબર. હવે આપણે નંબર 4 પર જોઈએ. એ ખૂબ જ અગત્યનો ફેરફાર છે. તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. બરાબર. તમે જોઈ શકો છો મિત્રો, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ આપણે જોઈ શકીએ છીએ ઓન ધ સ્ક્રીન. યુ કેન સી ઓન ધ સ્ક્રીન ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. બરાબર. તો જોઈએ કે નવી વૈદ્યકીય સારવારો મળશે. ઓટોપેડ ટેકનોલોજી દ્વારા નવી નવી તકનીકો શોધાશે, અને એના કારણે મેડિકલની અંદર નવી આપણને સારવારો મળી શકશે મિત્રો. તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. soon the scale of autophagy will shrink to monostructure level. બરાબર. એટલે કે ખૂબ જ ઝડપથી શું થાય છે? soon the scale of autophagy will shrink to monostructure level, એટલે કે ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. શ્રિંક મોનોસ્ટ્રક્ચર્સ, એટલે કે સૂક્ષ્મ માળખાગત લેવલ, એટલે કે એના કક્ષામાં આવી જશે. કઈ રીતે? સૂન એટલે હમણાં જ, ખૂબ જ ઝડપી. ધ સ્કેલ એટલે માપ, ઓફ ઓટોફેબ એટલે ઓટોફેબના જે માપક્રમ જે છે એ ખૂબ જ ઝડપથી સૂક્ષ્મ માળખા કક્ષામાં આવી જશે. એટલે કે જે સાધનો જે બનશે એ ખૂબ જ સૂક્ષ્મ પ્રકારના બનશે. જે મેડિકલને સાયન્સને લગતા જે સાધનો બનશે એ જે હવે જે છે એના કરતાં ઘણા સૂક્ષ્મ બનશે, એમ કહેવા માગે છે. ધેન ધ સાઇઝ ઓફ ધ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ્સ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો લોંગર ધેન ધ ડ્રગ મોલેક્યુલ્સ, એટલે કે નવા જે ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું જે છે એ ધ સાઇઝ ઓફ ધ ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટના જે નવા જે સાધનો જે છે એની સાઇઝ, એટલે કે એનું જે કદ જે છે એ કેવું છે? વિલ બી નો લોંગર ધેન ધ ડ્રગ મેડિક્યુલર્સ, એટલે કે એ દવાના પરમાણુ, એટલે કે દવાના જે કણ જે છે એના કરતાં મોટું નહીં હોય. એટલે કે એવા સાધનો શોધાય છે કે દવાના કણ હોય ને, દવા જે ગળવામાં આવે છે ગોળીઓ, તે ગોળીઓના કેવા કણ હોય છે? એકદમ નાના નાના. તો એના જેવડા સાધનો શોધાશે. એટલે એ સાધનો દવાની જેમ તમારી અંદર જઈ અને કોઈ પણ એક પ્રકારનું કામ કરી શકે છે. દાખલા તરીકે જે આજે એક નવી મેડિકલ સાયન્સની અંદર નવી શોધ થઈ છે ને, દાખલા તરીકે કોઈને હાર્ટની તકલીફ હોય, બરાબર, કોઈ નળી બ્લોક થઈ જતી હોય, તો આપણે એને પેલું સ્ટેન્ડ મૂકવામાં આવે છે ને, જેને આપણે બલૂન કહીએ છીએ. તો એ બલૂન એક પ્રકારનું એક તમારી ધમનીની અંદર એક પ્રકારે ઓપરેશન કરી અને મૂકવામાં આવે છે, જે એ નળીની અંદર એ સતત ફર્યા કરે છે, અને તમારી નળી જે બ્લોક થઈ હોય ને એની અંદરથી કચરો જે છે એ કચરો ધીમે ધીમે એ સાફ કરતો રહે છે. એ જ રીતે તમારા શરીરની અંદર બીજી પણ નળીઓ જેટલી બ્લોક થઈ હોય એ રીતે એટલા જુદા જુદા તમે સ્ટેન્ડ મુકાવી, એટલે કે આવા બલૂન મુકાવી અને તમે એને તમારી નળીઓને બરાબર સાફ રાખી શકો છો. એક મેડિકલ સાયન્સની એક નવી શોધખોળ જ કહી શકાય ને, બરાબર. તો અહીંયા આ મેડિકલ ટ્રીટમેન્ટની અહીંયા વાત કરવામાં આવી છે. એટલે કે અહીંયા એમ કહે છે કે મેડિકલના જે સાધનો જે છે એવા શોધાશે કે જે દવાના કણથી કંઈ મોટા નહીં હોય, બરાબર. હવે આગળ જોઈએ.
it will be possible to reconstruct a ratified tissue and even a reversal of manufactured tissue decay will be done. It will be possible, એ એવું શક્ય બનશે તો રિકન્સ્ટ્રક્ટ એટલે અહીંયા શું કહે છે કે અહીંયા સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું, બરાબર. ઇટ વિલ બી પોસિબલ. શું પોસિબલ છે? રિકન્સ્ટ્રક્ટ ધ રીટાઇફલ ટીસ્યુ, એટલે કે રિકન્સ્ટ્રક્ટ એટલે કે એવા પુનઃનિર્મિત કરવું. રિકન્સ્ટ્રક્ટ એટલે પુનઃનિર્મિત કરવું. શું પુનઃનિર્મિત કરવું? રેટિફાઈડ ટીસ્યુ એટલે કે સજીવ કોષને, રેટિફાઈડ ટીસ્યુ એટલે સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું. એન્ડ ઇવન અ રિવર્સલ, અને એના મૂળ સ્થાને, રિવર્સલ એટલે મૂળ સ્થાને ઓફ મેન્યુફેક્ચર ટીસ્યુ એટલે કે મેચ્યોર્ડ ટીસ્યુ, મેન્યુફેક્ચર નહીં મેચ્યોર ટીસ્યુ એટલે કે પૂર્ણ વિકસિત જે કોષો જે છે એમને એમના મૂળ સ્થાને મૂકવાનું અને સજીવ કોષોને એમના સજીવ કોષો છે એને પુનઃનિર્મિત કરવાનું. સજીવ કોષોને પુનઃનિર્મિત કરવાનું અને એ પૂર્ણ વિકસિત જે કોષો જે છે એના મૂળ સ્થાને મૂકવાનું. ડીકે વિલ બી ડન એટલે કે મેચ્યોર્ડ ટીસ્યુ જે છે એટલે કે વિકસિત જે કોષો જે છે એના મૂળ સ્થાને મૂકવાનું. એન્ડ ડીકે એટલે કે બીજું, અને એવા કોષોને નાશ કરવાનો, ડીકે એટલે નાશ કરવાનો, વિલ બી ડન એવું પણ થઈ શકશે. એટલે કે સજીવ કોષોને તેમના પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત જે છે એ કોષોને એમના મૂળ સ્થાનમાં લઈ જવાનું અને એ કોષોને નાશ કરવાનું પણ શક્ય બનશે. ધ એક્સટેન્શન્સ ઓફ ધ હ્યુમન લાઈફ સ્પાન વિલ બી કન્ટિન્યુ, એટલે કે એક્સટેન્શન એટલે વધારો કરી શકશે. હ્યુમન લાઈફ એટલે કે માનવ જીવન જે છે એ માનવ જીવનમાં વધારો કરી શકે. સ્પાન વિલ બી કન્ટિન્યુ એટલે કે એમાં નિરંતર વધારો થતો રહેશે અને એના લાઈફની અંદર એના જીવનમાં પણ સુધારો કરી શકાશે, એમાં વધારો પણ કરી શકાય છે અને વધારો નિરંતર રહેશે. ધ એક્સટેન્શન ઓફ ધ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ એટલે કે એના હ્યુમન લાઈફની અંદર વધારો પણ કરી શકાય છે અને વધારો સતત રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઓલ્ડ પીપલ એટલે વૃદ્ધોનું શું કરશે? જીવન. હેલ્થ એટલે એમનું આરોગ્ય. વૃદ્ધોનું જે આરોગ્ય ધીમે ધીમે જે બગડે છે ને એ ઓટોપેપ ટેકનોલોજી આ વૃદ્ધોનું જે શું કહેવાય કે આરોગ્ય જે છે એમાં સુધારો થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી, અને એવું પણ થશે, એવું પણ શક્ય બનશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ ધ પીપલ વિલ ગેઇન, પીપલ એટલે લોકો, ગેઇન એટલે મેળવશે, એબિલિટી એટલે શક્તિ, લોકોને એવી પણ શક્તિ પ્રાપ્ત કરી શકે ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડી, એટલે કે એ રીતે પણ એવું પણ શક્ય બનશે કે લોકો પોતાના શરીરને દર્દ વગર આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. એટલે કે લોકો પોતાના આપણે કોઈ પણ ઓપરેશન કરવામાં આવે છે, કોઈ પણ દવા લેવામાં આવે છે તો આપણા શરીરને તકલીફ પડે છે, દુઃખ થાય છે. તો આ ઓટોપેપ ટેકનોલોજી દ્વારા આપણા જીવનને એવું બનાવવામાં આવશે કે કોઈ પણ દવા લેવામાં આવે, ઓપરેશન કરવામાં આવે તો આપણા શરીરને કોઈ દર્દ નહીં થાય, બરાબર, પેઇનલેસલી, બરાબર. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન એબિલિટી ટુ પેઇનલેસ, એટલે એબિલિટી એવી શક્તિ પેઇનલેસલી એટલે કે દર્દ ના થાય એવી શક્તિ મેળવશે. રીડિઝાઇન ધેર બોડી, અને આ રીતે પોતાનું આરોગ્યપ્રદ બનાવવાનું, પોતાના શરીરને આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. એના પછીનો નીચેનો પેરેગ્રાફ તમે જોઈ શકો છો મિત્રો. ધ કમ્બાઇન્ડ ઇન્ફેક્ટ, કમ્બાઇન્ડ એટલે આ પ્રકારની સંયુક્ત અસર, બરાબર. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ અ ચેન્જ કુડ બી અ ડ્રામેટિક, બરાબર. એટલે કે આ પ્રકારની જે અસર જે છે, આવા પ્રકારના ફેરફારની જે સંયુક્ત અસર છે એ કેવી છે હોઈ શકે છે? અકલ્પનીય અસર હોઈ શકે છે. ધ કોમ્પેક્ટ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી અ ડ્રામેટિક, અકલ્પનીય હોઈ શકે, થઈ શકે છે. કેવી થઈ શકે છે? અકલ્પનીય. ઇટ ઇઝ બિલીવ ધેટ, એવું પણ માનવામાં આવે છે, ઇટ ઇઝ બિલીવ ધેટ એવું પણ માનવામાં આવે છે, શું માનવામાં આવે છે? ધેટ આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો પછી, બરાબર, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી અ સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેશન એન્ડ સોલાર પાવર જનરેટર. એટલે કે થોડા વર્ષો પછી એવું પણ માનવામાં આવશે કે પર્વતની શિખર પર રહેતો એક નાનો સમાજ, એટલે કોની વાત કરી છે?
આપણી માનવ સમાજની વાત કરીશ, આપણા માનવીની વાત કરીશ કે માનવી પહેલાં કેવો હતો? પર્વતની શિખર પર રહેવાવાળો, એક પશુ જેવું જીવન જીવવાવાળો. એટલે કે ઇટ ઇઝ બિલીવ ધેટ ધ સમ યર્સ, બરાબર, આફ્ટર સમ યર એટલે કે થોડા સમય પછી, થોડા વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી, એટલે કે પર્વતના શિખર પર રહેનારો સમાજ could be a self-sufficient with the collection of fabrication and the solar power generator. એટલે કે આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયુક્તથી આત્મનિર્ભર થઈ શકે છે. could be sufficient એટલે સેલ્ફ સફિશિયન્ટ એટલે આત્મનિર્ભર થઈ શકે. વિથ ધ કલેક્શન એટલે કે ભેગું કરીને, ફેબ્રિકેટર્સ એટલે કે આ પ્રકારના સાધનો, બરાબર, આ જે બનાવવાના સાધનો, એન્ડ ધ સોલાર પાવર જનરેટર એટલે કે સૂર્યશક્તિ વડે અને આ પ્રકારના સાધનો દ્વારા એ પોતે કેવો આત્મનિર્ભર થઈ શકે એવું માનવામાં આવશે. નીચે જોઈએ, હવે બધું પતી ગયું. લાસ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ, જોઈ શકો છો મિત્રો. લાસ્ટ પેરેગ્રાફ યુ કેન સી, બરાબર, ઓન યોર સ્ક્રીન. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, અને આ રીતે ઓટોફેબની જે ઓટોફેબ જેમ ધીમે ધીમે આગળ વધે છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ અનઇમ્પોર્ટન્ટ, અને જેમ ઓટોફેબ પદ્ધતિ ધીમે ધીમે આગળ વધી રહી છે તેમ આ કાચા માલનું સ્વરૂપ કેવું થઈ જશે? અનઇમ્પોર્ટન્ટ, બિન અગત્યનું થઈ જશે. કારણ કે હવે કાચો માલ જરૂર નહીં પડે, કારણ કે જે જૂના સાધનો જે છે એની અંદર મોર રિસાયકલિંગ કરીને એને નવા બનાવવામાં આવશે, બરાબર, તો કાચા માલની કોઈ જરૂર પડશે નહીં, બરાબર. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ of re-engineering a molecular structure to generate any object from them. એટલે કે અદ્યતન, સોફિસ્ટિકેટ એટલે અદ્યતન ઓટોફેબ મશીન દ્વારા વિલ બી કેપેબલ, એટલે કે ઓટોફેબ જે છે એ અદ્યતન યંત્રો દ્વારા કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે વિલ બી કેપેબલ ઓફ રીએરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર, એટલે કે પુનઃનિર્માણ કરવા, રીએરેન્જિંગ અ મોલિક્યુલર એટલે કે પરમાણુઓ ભેગા કરી અને જનરેટ અની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એટલે કે અદ્યતન યંત્રો એવા શોધા છે અને આ યંત્રો દ્વારા વધુ વસ્તુ પેદા કરવા માટેનું પરમાણુની માળખાગત ગોઠવણી પણ કરી શકશે એવા પણ નવા સાધનો શોધાશે. પ્લાસ્ટિક મિલ્ક એટલે કે દૂધના પ્લાસ્ટિકના જગ, બરાબર, પ્લાસ્ટિક જગ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ, અને ગઈ રાત્રે કોઈની કારની ટ્યુબ પંક્ચર થઈ હોય તો એ, બરાબર, તેમજ car tube could be molecularly rearranged to get a new table lamp. અને આ રીતે કારની ટ્યુબ અને એ રીતે માળખાગત પુનઃ ગોઠવણી દ્વારા તમારો નવો ટેબલ લેમ્પ પણ બનાવી શકાશે. ટેબલ લેમ્પ તૂટી ગયો હોય, તમારી કારને પંક્ચર થઈ ગયું હોય, તમારો પ્લાસ્ટિકનો કાર જગ છે તૂટી ગયો હોય, તો એને આપણે રિસાયકલિંગ દ્વારા એને નવો બનાવી શકીશું. તો આ બધું એ ઓટોફેબ ટેકનોલોજી દ્વારા શક્ય બને છે. હવે જોઈએ, હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. એટલે કે ઊંચા દરે સુધારેલી ઓટોફેબ તકનીકી જે છે એ આપણી શું કહે છે? હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી એટલે ઊંચા દરે સુધારેલી, બરાબર, જે ઓટોફેબ ટેકનોલોજી છે એ શું કરશે? વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ અવર મટીરિયલ ડિઝાયર, આપણી જે ભૌતિક ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓને શું કરશે? પૂરી કરશે. એટલે કે ઊંચા દરે આ સુધારેલી ઓટોફેબ ટેકનિકી જે છે એ આપણી તમામ જે છે એ ભૌતિક સુવિધાઓ જે છે એ ભૌતિક ઈચ્છાઓને શું કરશે? પ્રતિપૂર્તિ કરશે, બરાબર. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ, અને આ પ્રકારની જે સિદ્ધિથી શું થશે? મુક્તિ, બરાબર. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ, આ સિદ્ધિ દ્વારા આપણને શું થશે? મુક્તિ મળશે. વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, અને આ સિદ્ધિથી આપણને મુક્તિ મળશે, પછી મુક્તિ મળશે. અને આ એજ કઈ એજ છે? આર્ટ, મ્યુઝિક, સાયન્ટિફિક ડિસ્કવરી. કઈ છે? તો કે કલાની આ આપણી જે એજ છે, હાલની આ જે સમય જે છે, એજ એટલે હાલનો સમય, એ સમય કયો છે? આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. એ કયો સમય છે? કળા, સંગીત અને સાયન્ટિફિક શોધખોળો. અને આ શોધખોળોનો શું લાભ છે? સુવર્ણયુગ. એટલે કે કળા, મ્યુઝિક અને
વૈજ્ઞાનિક શોધખોળો જે છે એનો નવો યુગ લાગશે, બરાબર. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ અહીંયા એક મોટો પ્રશ્ન છે, એક ખુલ્લો પ્રશ્ન છે, ઇઝ વેધર ધ પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ. તો અહીંયા એક સાફ એક મોટો પ્રશ્ન શું છે કે લોકોને શું જોઈએ છે? મુક્તિ જોઈએ છે. વેધર શું કહે છે કે બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ, એટલે કે શું લોકોને આવી મુક્તિ જોઈએ છે? એન્ડ વિલ રિજોઇસિંગ ઇન, અથવા તો તેમાં આનંદ મેળવશે? એ પણ એક મોટો પ્રશ્ન છે કે શું લોકોને આવી મુક્તિ જોઈએ છે અને એની અંદર આનંદ મેળવશે? ઇન લાઈફ, એટલે કે જીવનની અંદર, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, જીવનમાં હંમેશા એક વસ્તુ જોવા મળે છે. કઈ વસ્તુ જોવા મળે? ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. એટલે કે ઘણી વખત જીવનમાં એવું પણ જોવા મળે છે, ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, જીવનમાં ઘણી વખત આપણને એવું પણ જોવા મળે છે ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, એટલે કે વ્યક્તિને મહત્તમ સંતોષ મળતો નથી. જે મળ્યું છે, એટલે કે જીવનમાં ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી તેને મહત્તમ સંતોષ મળતો નથી. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, એટલે કે જેને જે જોઈએ છે એમાંથી એને વધારે સંતોષ મળતો નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ તેના માટે કામ કરવામાં, રચ્યા પચ્યા રહેવાથી એને આનંદ મળે છે. માણસને માત્ર જે વસ્તુ મળે એને ફટ દઈને લઈ લે, તેમાંથી એને આનંદ મળતો નથી, પણ કંઈક કામ કરી અને મેળવે તો એની અંદરથી એને વધારે આનંદ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, પરંતુ અહીંયા માનવજાત માટે ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, એક મોટો પડકાર, અહીંયા માનવજાત માટે એક મોટો પડકાર એ છે ફેસિંગ હ્યુમેનિટી, માનવજાત માટે, એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ, હવે આપણે પ્રવેશી ચૂક્યા છીએ કઈ એજમાં, કયા સમયમાં? ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ, ઓટોમેટની ફેબ્રિકેશનની ના સમયની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છીએ. ત્યારે આપણી માનવજાત માટે એક મોટો પ્રશ્ન છે, ઇટ ઇઝ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ. તો માનવજાત માટે મોટો પડકાર એ છે કે મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ. તો આ ફેબ્રિકેશનનો આપણે સાર્થક રીતે ઉપયોગ કરીએ, બરાબર, આપણે આપણી જાત માટે એનો સાર્થક રીતે ઉપયોગ કરો, એ આપણી માનવજાત માટે સૌથી મોટામાં મોટો એક ચેલેન્જ છે. મિત્રો, આ ઓટોપેપ ટેકનોલોજી વિશે મેં ઘણું બધું વિવરણ કરી દીધું છે, અને મિત્રો તમે આ ઓટોપેપ ટેકનોલોજીનો પાઠ તમે બરાબર સમજી લેજો. ગ્લોસરીની અંદર એના સ્પેલિંગ છે એ પણ તમે વાંચી લેજો. ઓકે, થેન્ક યુ.